સમાચાર એએમસીની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી। ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગેરરીતિ। એએમસી દ્વારા એક કર્મચારીને સસ્પેન્ડ કરાયો। સિનિયર ક્લર્ક પુલકિત સથવારા દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની જાણકારી। નિમણૂક કરાયેલા 3 કર્મીનો હુકમ રદ કરાયો। 3 લોકોના ગુણ સુધારીને ભરતી કરવામાં આવી। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, એએમસીની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે, શું વિગતો? ચોક્કસ એ માની શકાય કે એએમસીની જે ભરતી પ્રક્રિયા હતી એ હતી એન્જિનિયરિંગ વિભાગમાં ટેકનિકલ સુપરવાઇઝરની। તેની અંદર આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી, પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારબાદ તમામ લોકોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા। પરંતુ તેની અંદર જે રિઝલ્ટ આપવામાં આવ્યું હતું તેની અંદર મોટી ગેરરીતિ મહાનગરપાલિકાની સામે આવી છે। તેની અંદર 3 જે હાલના જે કર્મચારીઓ છે તેઓએ ખોટી રીતે પોતાના વધુ માર્ક છે તેમાં ઉમેરી દીધા હતા। તેનો જે વ્યક્તિ છે પુલકિત સથવારા, જે એએમસી નો સિનિયર ક્લાર્ક છે, તેઓ દ્વારા આખી સમગ્ર ગેરરીતિ કરવામાં આવી હતી અને જે 3 જે લોકો નિમણૂક કરવામાં આવી જેના માર્ક્સ છે તે વધુ કરી દેવામાં આવ્યા હતા। તેમાં જય પટેલ છે, મોનલ લિંબાચિયા છે અને તમન્ના કુમારી પટેલ છે। આ 3 જે કર્મચારીઓ નિમણૂક કરી તેઓને હાલ નિમણૂક રદ કરવામાં આવી છે અને સાથે જ પુલકિત સથવારા નામના જે વ્યક્તિ છે તેને કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરીને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી। ચોક્કસ કહી શકાય। આભાર પ્રણવ, જાણકારી આપવા માટે।